આજે ઓસમ પાઠક સ્કૂલ તરફથી દર્શન કરનાર તમારી સમક્ષ હાજર થયો છું। આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન વિષયમાં લેક્ચર નંબર 3 તરફ આગળ વધવાનું છે। આપણે જે ચેપ્ટર શરૂ કરેલું હતું ચોથું ચેપ્ટર પરમાણુનું બંધારણ તેમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે। તે કયા બાબતો તમને સહેજ આપણે રિમાઇન્ડ કરી લઈએ। આપણે શું શીખેલા હતા કે પરમાણુમાં કેટલા કણો રહેલા છે, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન। ત્યારબાદ થોમ્સનનો પરમાણુ મોડેલ આપેલો હતો, જેને તરબૂચ મોડેલ આપણે કીધેલું હતું। તે તરબૂચ મોડેલમાં કઈ રીતના પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તેના વિશે માહિતી આપી। ત્યારબાદ આપણે રુથરફોર્ડનો સોનાના વરખ ઉપરનો પ્રયોગ કરેલો હતો। સોનાના વરખ ઉપરથી તેને શું સાબિત કરેલું હતું કે પરમાણુમાં કોઈ નિશ્ચિત ધન વીજભારી કોઈ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ, મોટા ભાગનો ભાગ ખાલી રહેલો હોવો જોઈએ। આ વિશે આપણે સાબિત કરેલો હતો। ત્યારબાદ આપણે અગત્યનો કીધેલો વિપ્લવન બોહરનો પરમાણુ મોડેલ શીખેલો હતો। બોહરના પરમાણુ મોડેલની અંદર મેં તમને એક સૂત્ર આપેલું હતું કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલી સંખ્યામાં ગોઠવાઈ શકે તેના માટેનું 2n² સૂત્ર આપેલું હતું, જ્યાં n બરાબર આપણે કક્ષાઓનો નંબર લીધેલો હતો। તેના માટે આપણે કક્ષા k, m અને n કક્ષા વિશે કીધેલું હતું। ત્યારબાદ આપણે ગણતરી કરી હતી કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, જ્યાં n ની વેલ્યુ મૂકતા ગયા તે પ્રમાણે આપણને જવાબ મળતો ગયો। ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન એવું આપણે જોયેલું હતું। તો બાળકો તેના પછીના ટોપિકમાં જે આપણે શીખવાનું છે એ ટોપિક છે સંયોજકતા। આ બધી વસ્તુ યાદ હશે તો તમને સંયોજકતામાં બહુ સારો એવો ફેર પડશે। હવે સંયોજકતા કક્ષા માટે શું કહેવાનું કીધું? પહેલા સંયોજકતા કક્ષા કોને કહેવાય એ કીધું। સંયોજકતા કક્ષા એટલે શું? પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તે પરમાણુની સંયોજકતા કહે છે, અથવા તો તેની સંયોજકતા ઇલેક્ટ્રોન પર કરે છે। પહેલો પ્રશ્ન કે પરમાણુ આપણે અહીંયા દોરેલો હોય, તેની વિવિધ પ્રકારની કક્ષાઓ પર આપણે દોરેલી હોય છે। આ એનું આપણે કેન્દ્ર બતાવી દઈએ। આ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ બે કણો રહેલા હોય છે। બહાર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે। તો બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તે પરમાણુની સંયોજકતા કક્ષા કહે છે અને તે ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। આ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સામાન્ય સંયોજકતા પણ બોલતા હોઈએ છીએ, જેમ કે 1 2 3 5 6 7। તમને પ્રશ્ન થતો છે સર તમે 4 ભૂલી ગયા। 4 ભૂલ્યા નથી, શું કામ નથી આવતું એનું પણ એક કારણ આવશે, એ તમને આગળ જતા તમને સમજાવીશ। પહેલા તમારે આટલી વસ્તુ તમે એક શીખવાડી દો। હવે સંયોજકતા કક્ષામાં કેમ થાય એ પહેલા પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા વિશે શું છે એનો ખ્યાલ તમને આપી દઉં। ધારો કે કોઈ પરમાણુમાં પ્રોટોન ધારો કે 10 છે, કેટલા છે 10, ત્યારે તેમાં ઇલેક્ટ્રોન તેની આસપાસ ગતિ કરતા હોય તે પણ 10 જ હશે। કેટલા હશે? 10। શા માટે? એને પહેલા બે લખી દો। મેં તમને સૌથી અગાઉના લેક્ચરમાં કીધેલું હતું કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે। તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાનો મીનિંગ શું? તેનો વીજભાર શૂન્ય હોય। તો શૂન્ય શા માટે? જો પ્રોટોન માટે પોઝિટિવ છે તો ઇલેક્ટ્રોન માટે નેગેટિવ છે। તો એક વસ્તુ તમે કહી શકો કે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની બેની સંખ્યા સમાન હોય તો જ જવાબ શૂન્ય આવે। તો આમ કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। ઓકે। હવે આ પ્રકારના પરમાણુમાં ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય તેના વિશે માહિતી આપી દઉં। સૌપ્રથમ આપણે કેન્દ્ર લઈ લઈએ।
જો બાળકો તમારે એ જાય સંયોજકતા માટે ન્યુટ્રનનો ઉલ્લેખ કરવાની કાંઈ જરૂર રહેતી નથી. ન્યુટ્રોન તમારે આને રિલેટેડ કંઈ છે પણ નહીં. એટલે ન્યુટ્રોનની સંખ્યા વિશે આપણે વાતચીત કરતા નથી. હવે જો પ્રોટોન અહીં 10 છે તો બહારની કક્ષાઓ એટલે વિચાર્યું બે કક્ષા છે એ કેમ બને એ પણ તમને સમજાવું. તો આ બંને કક્ષાઓ થઈને ટોટલ ઇલેક્ટ્રોન 10 થવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? 10. એટલે પહેલી કક્ષા અને બીજી કક્ષા સહિતના 10 ઇલેક્ટ્રોન થવા જોઈએ. આમ હજી એક પણ કક્ષા હોઈ શકે તો તમને ખ્યાલ આવી ગયો છે જેટલી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે તેટલા સામા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે. હવે આપણે એના ઉદાહરણ દ્વારા ચોક્કસથી સમજીએ અને બોહરના પરમાણુ મોડેલનો પણ આધાર રાખીશું. એનો સૂત્ર અહીં તમે લખી દો, એ પણ ખૂબ જ અગત્યનું છે. હવે એક આપણે ઉદાહરણ લઈએ 6 વાળું. 6 પરમાણુ ક્રમાંક ધરાવતો કાર્બન છે. કોણ છે? કાર્બન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હું બોલ્યો છું. પરમાણુ ક્રમાંક કોને કહેવાય એ તમને આના પછીના ટોપિકમાં તમને શીખવું. પહેલા 6 પરમાણુ ક્રમાંક યાદ રાખવાનું છે. તેમાં પ્રોટોનની સંખ્યા 6 રહેશે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 રહેશે. તો હવે શું છે એ તમને સમજાવું. સૌપ્રથમ આપણે આના બેઝ ન જતા પહેલા પરમાણુ કેન્દ્ર વિચારીએ જેની અંદર પ્રોટોન 6 રહેલા છે. કેટલા રહેલા છે? 6. હવે બોહરના પરમાણુ મોડેલ અનુસાર તેમાં કેટલી કક્ષા હોય એ પ્રમાણે કક્ષામાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગણતરી આપણે અગાઉ કરેલી હતી. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. આમ કુલ આપણે બે કક્ષાની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ? તો કે 10. તો આપણી પાસે બાળકો કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો નિયમ અનુસાર પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય તો સૌથી કેન્દ્રની પાસે રહેલી કક્ષાથી તેનો પહેલો નંબર આપવાનો રહેશે. તેમાં ઇલેક્ટ્રોનને ઉમેરવાના રહેશે. તો વિચાર્યું પરમાણુનું કેન્દ્રમાં 6 પ્રોટોન છે તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ઉમેરવા માટે પહેલા આપણે પહેલી કક્ષા લઈ લઈએ. પહેલી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? તો કે 2. તો આપણે અહીં 2 ઇલેક્ટ્રોન બતાવી દીધા. આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. એમાંથી 2 જતા રહ્યા તો વધ્યા કેટલા? 4. તો હવે પહેલી કક્ષામાં 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકશે નહીં. તો હવે ત્યારબાદ બીજી કક્ષાનો આધાર આપણે રાખવો પડે. તો બીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 8. તો હવે આપણે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પરંતુ આપણી પાસે ઇલેક્ટ્રોન તો કેટલા છે? 4. તો આપણે 4 ઇલેક્ટ્રોન બતાવી શકીએ. આમ ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. અને જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આ બાળકો તમારે 1 થી 20 પરમાણુ ક્રમાંક સુધીના બધાનો આવું તમે ફેરફૂકમાં કરવાની પ્રેક્ટિસ કરો તો વધારે સારું છે. કારણ કે આ ટોપિક તમારે સીધો 11 અને 12 સાયન્સમાં ઉપયોગી આવશે. અને આની ઉપરાંત તમારે 10મા ધોરણમાં આયનિક સંયોજનો બનાવવા હોય, કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે બીજા નવા સંયોજનો બનાવવા હોય ત્યારે તમને બહુ મોટા પ્રમાણમાં એનો ફાયદો થવાનો છે. હજી એક આની પ્રેક્ટિસ કરી જોઈએ. ફરી પાછું 2n² મુજબ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષા હોય તો 18. તમારે બાળકો 10મા ધોરણ સુધી વધારે 3 કક્ષાથી વધારે જશે તો નહીં. બાકી જરૂર પડશે ત્યારે આપણે 10મા ધોરણમાં ફરી પાછું રિવાઇઝ કરશું. કારણ કે એટલે તમારે 1 થી 20 પરમાણુ ક્રમાંક હોય તો વિચાર કરી લો 2 ને 8 10, 10 ને 18 28. તમારી પાસે કેપેસિટી પ્રમાણે 28 પરમાણુ ક્રમાંક સુધી તમે ગોઠવી શકવાના છો. હવે આપણે બીજા બે તત્વો આપણે લઈ લઈએ. જેમ કે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. બીજું એક વધારે લો તમને પ્રેક્ટિસ કરાય. ક્લોરીન 17. બે વિષયની આપણે ચર્ચા કરી જોઈએ.
તો આ પણ તમે યાદ રાખજો. સૌપ્રથમ મેગ્નેશિયમ વિશે માહિતી આપો. મેગ્નેશિયમના પરમાણુની અંદર પ્રોટોન કેટલા હોવાના છે? 12 લખેલું એટલે પ્રોટોન તો 12 મૂકી જ દેવાના. ત્યારબાદ હવે બાહ્યતમ કક્ષામાં તમારે 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના રહેશે. 12 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન. 2 થી સમાઈ શકે નહીં, તો 12 માંથી આપણે 2 બાદ કરીએ તો વધ્યા 10. તો 10 ઇલેક્ટ્રોન માંથી બીજી કક્ષામાં કેટલા સમાઈ શકશે? 8. તો આપણે બીજી કક્ષા ગોઠવી દઈએ. એમાં વધારેમાં વધારે 8 ગોઠવાઈ શકે. આપણી પાસે કેટલા છે? 10. તો હજી 2 વધે. એ કેમ કરવું શીખવાઈ દો. પહેલા આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. તો આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. આપણે 8 માંથી બાદ કરીએ તો હજી પણ આપણી પાસે 2 ઇલેક્ટ્રોન વધે. તો હજી પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવવા જોઈએ. તો આપણે ત્રીજી કક્ષામાં જવું પડે. ત્રીજી કક્ષાની કેપેસિટી 18 છે. તો એમાં 2 તો સમાઈ શકે. આમ બીજી છેલ્લી એટલે કે પરમાણુ એના પછીની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. આમ મેગ્નેશિયમનો પરમાણુનો મોડેલ આ પ્રમાણે રજૂ થશે. હવે આ રીતના આ મેગ્નેશિયમનું લીધું. ત્યારબાદ ક્લોરીન ઉપર જઈએ. ક્લોરીન ઉપર તમે જોવા જાઓ 17. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 8. 8 થઈ ગયા. તો હવે વધ્યા કેટલા? 7. એમાં તો આપણે 18 સમાઈ શકે. બાળકો હજી તમે આગળના ટોપિકમાં આપણે થોડું ઊંડાણપૂર્વક જઈએ તો આમાં પણ અડાંડા પર સબ ડિવિઝન થાય છે. એમાં પણ કક્ષા ઉમેરાય છે, પણ તમારે કઈ શીખવાનું આવશે નહીં. એ આગળ જતા ધોરણમાં આવશે. પરંતુ આપણે આમાં 7 ઇલેક્ટ્રોન સમાવી દઈએ. 1 2 3 4 5 6. તો 7 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. આપણે 18 પરમાણુના બોહરના મોડેલ અનુસાર છે. તમને બુકમાં એવું નથી આપેલું કે ઓરિજિનલ કક્ષાઓ કેમ ગોઠવાય. તે માટે આપણે આટલું સુધી રાખી શકીએ. તમારે 18 સુધી તમે કરશો ત્યાં સુધી વાંધો આવશે નહીં. બાકી કેમ ગોઠવાય એનો આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું. આમ તમે મેગ્નેશિયમ અને 17 ક્લોરીન માટેના પરમાણુ મોડેલ માટે આ માહિતી આપી દીધી છે. હવે બાળકો એક તમને ટેબલ આપેલું છે. ટેબલમાં મેં તમને બુકનું ટેબલ છે એ પ્રમાણે બતાવેલું છે, પરંતુ બધું ટેબલ ન સમાય એ માટે જે રેન્ડમલી મારે તમને જે સમજાવવાનું તે અમુક લીધેલા છે. પહેલું આપણે પરમાણુ ક્રમાંક 1 ધરાવવાનો હાઇડ્રોજન લઈ લઈએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તેની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 1 થશે અને સંયોજકતા પણ 1 થાય. હવે 1 કેમ થાય એ તમને સમજાવી દઉં. સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ આપણે જોઈ ગયા. પરંતુ જ્યારે આપણે વધારે તત્વો આગળ વધતા જઈએ ત્યારે તેમાં ઇલેક્ટ્રોન વધતા જશે બાહ્યતમ કક્ષામાં. ત્યારે તેમાં 7 ઇલેક્ટ્રોનની બદલે અહીંયા પણ 1 આવે છે. એ મેઈન તમારે સમજવાનું છે. કારણ કે જ્યારે તમે તત્વો બનાવશો સંયોજન, તે બે તત્વોની સંયોજકતા ઉપરથી આયનિક બંધ બનશે, સહસંયોજક બંધ બનશે. એ સમજવાનું. અહીં એક શા માટે? તો હાઇડ્રોજન વિશે તમને સમજાવું તો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન લેલો છે. તો નિયમ અનુસાર બોહરના મોડેલ અનુસાર આપણે 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અથવા ત્યાં એક પણ ઇલેક્ટ્રોન ન હોવો જોઈએ. કારણ કે કોઈ પણ પરમાણુ સ્થાયી થવાનો ગુણધર્મ ધરાવતો હોય છે. સ્થાયીનો મીનિંગ શું? પરમાણુના મોડેલ અનુસાર આપણે યાદ રાખજો 2 8 18 આ બોહરના નિયમ અનુસાર પણ હકીકતે આવશે 2 8 8 18 આ પ્રમાણે આ ઇલેક્ટ્રોન સમાવવાનો ગુણધર્મ ધરાવે છે.
આને કહેવામાં આવે છે અષ્ટકનો નિયમ. શું કહેવામાં આવે છે? અષ્ટકનો નિયમ. અષ્ટકના નિયમ અનુસાર તમારે બાળકો એટલે 18 આવતું નથી, એટલે તમારે એમાં પડવાનું છે જ નહીં. તમારે માત્ર 3 કક્ષા ઉપર આગળ વધવાનું છે કે 2, 8 ઇલેક્ટ્રોન કક્ષાઓમાં હોવા જોઈએ. જો ન હોય તો તેને પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે. કઈ રીતના? ધારો કે મારી પાસે એટલે 500 રૂપિયા છે, તો મારે તેમાં નજીકના પૂર્ણાંકમાં એક લિમિટ આપી દઉં. કાં તો મારી પાસે 400 હોવા જોઈએ, કાં તો 600 હોવા જોઈએ. બે પરમાણુ વિશે વાતચીત કરીએ. મારી પાસે 500 રૂપિયા છે, કાં તો હું 100 રૂપિયા કોકને આપી દઉં તો મારી પાસે 400 રૂપિયા રહેશે, અથવા તો મારે 600 રૂપિયા પ્રાપ્ત કરવા પડે તો એના માટે મારે બીજાની પાસેથી 100 રૂપિયા મેળવવા પડે. હું 500 રૂપિયા રાખી શકું નહીં. એવો જ નિયમ પરમાણુની અંદર છે કે કાં તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, ત્રીજી કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આ ન હોય તો તે પોતાનામાંથી કાં તો ઇલેક્ટ્રોનનું દાન કરી શકે અથવા તો બીજામાંથી ઇલેક્ટ્રોન મેળવી શકે. આના ઉપરથી આપણે તત્વોને ધાતુ છે કે અધાતુ એનાનું પણ વલણનું ચકાસણી કરી શકીએ છીએ. હવે બાળકો હાઇડ્રોજન વિશે જુઓ. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે કે 1 ઇલેક્ટ્રોન કાં તો મેળવશે અથવા તો ગુમાવી દેશે. હાઇડ્રોજન જોવા જાવ તો બાળકો અપવાદમાં પણ લઈ શકાય છે. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવતો પણ હોય છે ને 1 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ હોય છે, એટલે તેની સંયોજકતા 1 છે. હવે જુઓ લિથિયમ. લિથિયમનું એલાયસનના પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના 2 1. હવે નિયમ અનુસાર જુઓ 3 પ્રોટોન, બાહ્યતમ કક્ષામાં પહેલામાં 2 ઇલેક્ટ્રોન, પછીનામાં 1 ઇલેક્ટ્રોન. હવે વિચાર કરો, જે મેં તમને નિયમ સમજાવ્યો તે પ્રમાણે મેં 400 ને 600 વાળું ઉદાહરણ આપ્યું તે પ્રમાણે તમારે વિચારવાનું છે. જો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 2, 8 અને 8 એટલે કે અષ્ટકનો નિયમનું પાલન થવું જોઈએ. જો એને 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા હોય તો એને વધારાના 7 ઇલેક્ટ્રોન બહારથી મેળવવા પડે. કેટલા ઇલેક્ટ્રોન બહારથી મેળવવા પડે? 7 ઇલેક્ટ્રોન. તો વિચાર કરો, કોઈ તત્વો 7 ઇલેક્ટ્રોન આપશે તો એના માટે તે મુશ્કેલ બનશે. એટલે તે પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને 2 ઇલેક્ટ્રોન ઝડપથી પહેલી કક્ષા પ્રાપ્ત કરી લેશે. એટલે તેને 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો હોવાથી તેની સંયોજકતા 1 કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે નાઇટ્રોજન ઉપર જઈએ. નાઇટ્રોજનનું પરમાણુ ક્રમાંક 7, 2 અને 5. આ ખાસ ધ્યાન રાખજો, આમાં શું થાય છે આ મહત્વનું છે. 7 પ્રોટોન કેન્દ્રની આસપાસ, 2 ઇલેક્ટ્રોન, પછીનામાં 5 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5. હવે બાળકો મને નિરાતે વિચારી જવાબ દો. નિયમ અનુસાર 2 8 પર તો નિયમ લાગુ પડે જ છે. જો બાહ્યતમ કક્ષામાં એને કાં 2 ને કાં 8 પ્રાપ્ત કરવો હોય તો તમને 2 કન્ડિશન આપી દઉં. જો એને 2 નો અષ્ટકનો નિયમ પૂરો કરવો હોય તો એને બાહ્યતમ કક્ષામાંથી 5 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? 5. પરંતુ હવે બીજી વસ્તુ વિચારો, જો એને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવવા હોય તો એને વધારાના કેટલા ઇલેક્ટ્રોન જોશે? 3 ઇલેક્ટ્રોન. આમ તો સરળતા વિચારો, 5 ગુમાવવું સરળ બને કે 3 મેળવવું સરળ બને? તો બધાને ખબર હોય કે 3 મેળવવું સરળ બને. એટલે કે 3 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને તેની અંદર 8 ઇલેક્ટ્રોન થઈ જશે એટલે 2 8 સંયુક્ત કક્ષા બનશે અને તેની સંયોજકતા 3 બનશે. હવે આ શીખાઈ ગયા બાદ એક મહત્વનો ટોપિક કહી દો. કોઈ પણ પરમાણુ 1 2 અથવા 3 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા 1 અને 2 અને 3 ઇલેક્ટ્રોન મેળવે.
એટલે કે વધારેમાં વધારે 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને વધારેમાં વધારે 3 ઇલેક્ટ્રોન મેળવી શકે. એ 3 થી વધારે ગુમાવી ન શકે અને 3 થી વધારે મેળવી પણ ન શકે. તો આ બેની કન્ડિશન ક્યારે બને? તો જેની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવશે અને જ્યારે જેની બાહ્યતમ કક્ષામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હશે તે ઇલેક્ટ્રોન મેળવીને પોતાનો અષ્ટકનો નિયમ પૂરો કરશે. કઈ રીતે? ધારો કે બાહ્યતમ કક્ષામાં 7 છે તો એક ઇલેક્ટ્રોન મેળવીને 8 ઇલેક્ટ્રોન કરશે. જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો તે 2 ઇલેક્ટ્રોન મેળવીને 8 ઇલેક્ટ્રોન પૂરા કરશે. જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તે 3 ઇલેક્ટ્રોન મેળવીને પોતાનો અષ્ટકનો નિયમ પૂરો કરશે. હવે બાળકો આ નિયમ ઉપરથી બીજું તમને આયનો વિશે કહી દઉં. જે ઇલેક્ટ્રોન ગુમાવે તે પ્લસ એટલે કે ધન આયન બનાવે છે, જે ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ આયન બનાવે છે. ધન આયન બનાવવાને ધાતુ તત્વ કહે છે અને આને કહેવામાં આવે છે અધાતુ તત્વ. બાળકો આ બધો ટોપિક તમારે 10મા ધોરણનો છે એમ માનીને ચાલજો, કારણ કે આ વસ્તુ જો તમે બુકમાંથી કેમ રિફર કરો તો તમને સરળતાથી ન આવડે. એના માટે આ થોડું ડીપમાં લઈ જવું પડ્યું કે ધાતુ અધાતુ પોઝિટિવ નેગેટિવ કેમ આવ્યું. તેવી જ રીતના તમે વિચાર કરો કે મેગ્નેશિયમમાં 12 છે અને 2 8 તો તમારે ખાલી શું જોવાનું? જેની બાહ્યતમ કક્ષામાં 1 2 3 હોય તે ગુમાવી દે. તો કેટલા ગુમાવશે? 2. 2 સંયોજક આવી ગઈ. ક્લોરીનમાં જો 17 2 8 7 તો 7 ઇલેક્ટ્રોન છે તો તે 7 ગુમાવી શકવાનો નથી, પરંતુ એક પ્રાપ્ત કરી લેશે નિયમ અનુસાર. તો એક પ્રાપ્ત કરતો હોય તો તેને એક સંયોજકતા થઈ કહેવાય. હવે જો કાર્બન, આવું ઘણા બધા અપવાદ તત્વો પણ જોવા મળે. તેમાં કાર્બન એક અપવાદ છે. તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે જો તે 4 ગુમાવી પણ ન શકે ને 4 મેળવી પણ ન શકે તમને નિયમ અનુસાર. સંયોજકતા તેની 4 જ છે, કારણ કે આપણે અગાઉ ટોપિક શું શીખેલો હતો? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તે પ્રમાણે સાચું જ છે, પરંતુ તો હવે તે કરશે શું? તો કાર્બન બીજા પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ભાગીદારી કરવાનો મીનિંગ શું? હવે એ તમને સમજાવી દઉં. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે, તો કોઈ તેને 4 આપવાનું નથી પણ કોઈ 4 લેવાનું પણ નથી. તો કરશે શું? તો એના માટે એક ઇલેક્ટ્રોન ધરાવતું કોઈ એવા એટલે કે ગુમાવી શકતા હોય એવા ઇલેક્ટ્રોન આપણે હાઇડ્રોજન લઈ લઈએ. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો તે આ રીતના 4 હાઇડ્રોજન સાથે જોડાઈ શકે. એનું આ ઉદાહરણ છે. એમાં તમને સમજાવી દઉં. જો હાઇડ્રોજન ના ભાગીદારી કેવી કહેવાય? ભાગીદારીનું અમે તમને સામાન્ય ઉદાહરણ તો સમજાવી દઉં. આ જોઈ લો, હાઇડ્રોજન ના 2 થઈ ગયા, ઓકે. આ હાઇડ્રોજન ના 2 થઈ ગયા, અહીં પણ થઈ ગયા, અહીં પણ થઈ ગયા. જ્યારે કાર્બનને જો તો મોટો રાઉન્ડ જે કરું છું તે પ્રમાણે 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે બાળકો આપણે સામાન્ય ઉદાહરણથી કેમ સમજી શકાય? મેં તમને કીધું એક વાર, મારી પાસે 500 રૂપિયા છે, મારે વધારેમાં વધારે 600 પ્રાપ્ત કરવા હોય. જો તમારે આ જ ઉદાહરણથી સમજવું હોય તો આપણે 800 લઈ લઈએ. મારે 800 એટલે અષ્ટકના નિયમ અનુસાર 800 રૂપિયા મેળવવાના છે. માને વધારેના કેટલા પૈસા જોશે? 300 રૂપિયા. હવે જો વિચારો, મારી પાસે 500 છે ને 800 પ્રાપ્ત કરવા માટે વધારેના 300 રૂપિયા જોઈએ. 300 રૂપિયા મને કોઈ આપી શકે એમ છે નહીં. મારી આસપાસ રહેનારા પાસે બધા પાસે 100 રૂપિયા છે. તો હું શું કરીશ? હું ત્રણેય પાસેથી 100 રૂપિયા લઈ લઈશ. આ રીતના હું ભાગીદારી કરું કે તમે મને 100 રૂપિયા આપો અને મારો અષ્ટકનો નિયમ પૂર્ણ કરો. આના માટે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી કહેવાય? એમાં થશે શું? જે મારા 800 રૂપિયા છે આ લોકોને ભાગીદારીમાં આવી જશે અને એના 100 રૂપિયા મને પણ કામ આવશે. એટલે મેં મારા નિયમ અનુસાર 800 રૂપિયા પૂરા કરેલા છે. આમ ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે શું? જ્યારે કોઈ આપણે ઇલેક્ટ્રોન કોઈ આપણે આપી ન શકે
સંપૂર્ણ કોઈ આપણે ઇલેક્ટ્રોન બીજાને દઈ ન શકીએ ત્યારે બે તત્વો વચ્ચે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે ઇલેક્ટ્રોન તેના પણ બીજા તત્વોના કહી શકાય ને મારા પણ કહી શકાય આમ તેની ઇલેક્ટ્રોનની ભાગીદારી તેમ કહેવાય બાળકો આ ટેબલ છે મહેરબાની કરીને તમે ઉતારી લેજો બુકમાં ખૂબ જ અગત્યનું છે સંયોજકતા કેમ આવી એવું લાગે તો ફરી પાછો રિવાઇન્ડ પણ કરજો એક તો યાદ રાખજો 1 2 3 હોય તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને 5 6 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવશે ઇલેક્ટ્રોન ગુમાવવા અને મેળવવાની સંખ્યાને જ આપણે નોર્મલી સંયોજકતા કહેતા હોઈએ છીએ આ વસ્તુ મહેરબાની કરીને યાદ રાખજો એક્સ્ટ્રામાં કરાવેલું છે આ તમને કે બીજે જોવા નહીં મળે તમે 10મા ધોરણમાં જશો કે 11મામાં જશો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ કરવો અત્યંત જરૂરી પણ છે થેન્ક યુ